જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારે મોરલા કરાવી સડાવે એવાને જોઈ લે. અમારે અહીંયા પીસા ઉસા કરી નહીં લે એટલે બે નર છે, જોઈ લે કરાવી ચડાવે. જોઈ લે એમ પાછા મસ્તી ના લાગે. જો તો જણકા એક જો આકોરા ચડાવીને લે પૂછડવા લાવે. જોઈ લે ફરે એને વરે પછીમાંથી પીસડા નીકળી ગયા, પછીમાં ખાંડા બાંડા થઈ ગયા. આ ઓલો છે ને એને આમ કમ્પ્લેટ છે હરખા. જોઈ લે બે એને આજે એમ ચડાવ્યું. આ બે નર છે એને નર થાય અને એક પીસા વચમાં નીકળી ગયા, બોખો થઈ ગયો. ઓલાને આમ કમ્પ્લેટ છે હરખા. કુકડા જ જોવે બાજુમાંથી, એને કુકડા જોવે. આમ રૂપિયા વાળા આમ મોરલા નવા હોય એટલે કરાવી ચડાવીને ફરતા જાઓ, રૂપારા લાગ્યા. કાયમ પાછા કાંઈ પૂરવા ને કાંઈ નહીં વડલા ઉપર ચડી જાય. એને કાયમ અટાણા દી અથમી એટલે વડલે ચડી જાય. સવારમાં ઉતરે પાછા 6 વાગે હેંજે વડ માથે ચડી જાય. સવારે પાછા ઉતરીએ. જઈ લે બે આંબાંબા હવે તો આવ્યા. એને હવે બે આંબાંબા આવ્યા. હવે શું કરે બાતે કે ઘડીક ખાઈને. હવે એક વાર થઈ ગયો, હજી એક તો ઊભો એમને રાખી. હવે બે ઉતારી નાખ્યો. હવે ગદમ ખાઈને પછી રજકો અમારે ત્યાં ગદમ કે ગદમ ખાઈને પછી વૈયા જાય. જોજો હોશિયાર હોય એમ ગમે ત્યાં એને ગમે ત્યાં ઓલા કુકડા જે કુકુ કર્યા રાખે ને આ તો ઉડીને ગમે ત્યાં બરબારા ચડી જાય. ઉષા જો જાય એની માં એમણી ગઈ ને એમણા જાય. એક કુકડી બાજુ ગઈ એની માં હે એ દોડીને બગી ગયા ત્યાં. જો અહીંયા ડેલો બનાવ્યો. ગાયો આવતી ને એટલે એવા ને ગાયું ઓલા રેઢિયાર ક્યાં તો લાવારી શીખીએ રામધણી કે અને રામધણ હાર અહીંયા જો બનાવ્યો ડેલો એટલે આ બંધ થઈ જાય. એક લાઇટ લગાડી તે આવે નહીં બિચારા ભાઈને જ કહું. બધા ખાઈ ગયા ધણ હેરું આરામીન દીકરા માર્ગુન ધણ હેરું બધા પડતર ત્યાં ખાઈ ગયા. ખાઈ ક્યાં બિચારીને પછી મોકરા કરે દૂધ દોઈ. પછી જોઈ લે અમારે હાલી શાન આવ્યા રિંગમાં તમને બતાવ્યો. જોઈ લે ઊભા ત્યાં તુફાનનો ભાઈ થાય. જોઈ લે વટથી ઊભાઈ. પાછળના બે પગ વાઈટ છે, કપારમાં પટ્ટો. હવે દોડવાનું ચાલુ કરીએ. જોઈ લે બાપની તરફથી તુફાનનો ભાઈ થાય. નામ છે આલિશાન. એ 18-19 મહિનાનો. જોઈ લે પાટું લાગે. એ કાન બાન ને બારી છે એમાં પટ્ટો દેવમણી ઘટે નહીં. એને કે ખાલી તુફાનના 4 પગ આગળના હેટલા ને કુણ કાન હે, બાકી તો આ એવો છે. એને આ એવો નાનો હતો તો એ બહુ રૂપારો નતો, પછી જેમ મોટો થાય એમ રૂપારો થાય. જોઈ હાલે એમ વટ. ઊભો રે મહાદેવ આલિશાન નામ છે. આલિશાન આપણે ભૂલી જાય એમ કંઈ. આલિશાન નામ છે. માનું નામ હે તેજરૂપ. તેજરૂપ. બાપનું નામ હે કનૈયો. અને અન્ય પાછો ગુમરા. તુફાન કરતા સારો થોડે. માના બાપ નામ શિવરાજ. શિવરાજ એવું હા ભાઈ. એમ 9 જેવું વાગી ગયા દોડવતા ઘોડા જ રોગાજી તો. એ ઘોડીનો વારો નથી આવ્યો. 4:30 વાગ્યાનો આવ્યો. લે થોડું કાને ના આવ્યો. કુંઢા તુફાન જેટલા નથી પણ આમ કુંઢા ખરી. દિલબાગ હે ને, દિલબાગ વસેરો
એ ઘોડી તેજરૂપ છે ને તેજરૂપ આની દિલબાગની બેની માં થાય નામ આલિશાન પેલા નામ તેજરૂપ એવું હે ભાઈ આમ જો અને ખબર આવી છે તો આમ ભેરું આવી છે ક્યાંક ખોડા ને ગાયું ને બધું કૂતરા ને પંખી બાકી પડ્યા રહી છે બંગલા ને વાડિયું ખોટાને હાસા કરીને ફેરા કરી હોય આમાં ખોટાને હાસા આવતા હોય તો આને ખબર આવે ને તો ડાયાબિટીસ કેન્સર ને ન થાય ને વાંઈ કંઈક આડું આવી અમારે પેલો પ્રાગજી બાપા કહેતા ને એમ કે ભાઈ અહીંથી કાંઈ નહીં જડે કે તમે દેહો ને એ કે હિસાબ કરવા વાળો આમ બેઠો વ્યાજ મૂળ બધું આપી દે કે મૂળ ને વ્યાજ ને મૂળ હોય તો આપી દે અહીં તો મૂડી નથી ને વ્યાજી નથી એટલે આ તમને હે ને મૂળ ને વ્યાજ કાંઈ ના આપે ભગવાન આનો હિસાબ રાખે બધું આપી દે આને ખવડાવો તો બાકી ન ખવડાવો જંતરને વગાડતા જ આવીને કાંઈ છે ને ખરેખર આ ખેડૂ નહીં ભાવ કેમ નથી આવતા ને કોઈ ખેડૂ હંભું જોતું નથી સરકારી ખેડૂ હરામીને દીકરા રહે બળદું કે ગાયું કે ઘોડા કે કૂતરા દેશી કે પંખીને નાખવું નથી બસ હરા થાવું બધાને રૂપિયાઓનું થવું હરા થાવું કામ નથી કરવું કોઈ નહીં કોઈને ખેતી નથી કરવી ગાયું નથી કરવું ઘોડાને નથી કરવું કામ નથી કરવું રૂપિયાવાળું થાવું એમને રૂપિયા પીડ્યા કાંઈ ન હોય કાંઈ ન હોય એટલે ભગવાનની નથી દેતો ને સરકારી આમ નથી દેતી કારણ કે નકર ખેડૂતને તો આ બધા રાખવાની હક જ છે દાદાનો હોય તો એક ઘોડી બે બળદું બે ત્રણ ગાયું તો રાખવી જ પડે નગર આ કૂસો છે ને કૂસો આપણે વેચવાનો હક જ નથી નાનો ખેડૂત હોય કે મોટો હોય ગમે એ હોય એને હજી રામધન રખડે ને એને નાખી આવો ને તો જ ભલે ને કરો કંઈક ને આમે ડાયાબિટીસ નસું બદલાવવી પડે ને કંઈક ને પગમાં જ કાઢીને છાતીમાં નાખે છાતીમાં જ કાઢીને પગમાં નાખે કંઈક કે ગોઠણું ઘાઈ ગયા ને કંઈક કે કોયલું થયું કોઈ કે ટીબી થઈ એટલે આ એ વાંધો હોય આ બહુમાં ને તો ઓલા બહુ ભોગવવું જ પડે કૃષ્ણ ભગવાન કે ગીતાજી અર્જુનની કે આ કરણ મારો હોય કે બહુ અઘરી વાત છે ભાઈ કે આ કરણની કે હું હાથ અવતારલા તોય ન મરે કે આ એ કરણ છે એ કે પણ આ કરણની એક જ જિંદગીમાં ભૂલ છે એ કે ખાલી દ્રૌપદીની વેશ્યા ગઈ હતી ને એ જ નકર આ કરણને મારવો હોય મારે હાથ અવતારલા તોય ન મરે કે આ એ કરણ છે આ કરણને મારવો કંઈ હેલી વાત નથી લોટું લાગે બીનો એટલે કે આ કરણ મરે નહીં પણ આ કરણે તો દ્રૌપદીને વેશ્યા કહે એટલે આને મરવાનો વારો હોય હે હા કે કરે એ વિડીયો ખાતા દિવાલું ટેકવાનું કરે સમજે છોકરો એટલે ભાઈ એક દાણ જ કરીને જો એમ દ્રૌપદીને વેશ્યા કહીએ ને મોતનો દંડ આવ્યો હોય તો તમે તો કાંઈ કુતુમાનામાં કરી નાખો કુસો હોય વેસીને ખાઈ જાઓ એને વેસીને ખાઈ જાઓ એટલે વરામે દી દંડ કરો તો એ કોઈ દી મૂકે જ નહીં ઓલો ગાંડીનો કે નથી એને ગાંડીનો કે નથી ત્યાં તો ઓલો હિસાબ રાખે આમ દેખે હું સૂર્ય દેખે એ ગટાને રાતે ચંદ્ર કાંઈક ખાઈ ગયા ધણહેરું પડતરું કારણ કે એટલે એ મૂકે જ નહીં હિસાબ ગોતી જ લઈએ જરાક તોડવી લઈએ ભાઈ પછી બીજાનો વારો લઈએ જો અમારે આવ્યો દિલબાગ પેલા આલિશાન દોડતો હતો ને એનો ભાઈ થાય માની તરફથી બાપનું નામ હે દિલકશ દાદાનું નામ હે દિલબાગ રણિયા અમારે આ દિલબાગ રાખ્યું આમ દાદાનું નામ દાદાનું નામ રાખ્યું અમે હવે થવા માંડ્યો મને હે કે 2 મહિનાના આજુબાજુ થઈ ગયો તારીખ તો કંઈક છે પણ ફોનમાં હવે લખેલી હતી આપણે યાદ ન હોય ઘણા બધા માનું નામ હે તેજરૂપ બાપનું નામ હે દિલબાગ દિલબાગને ખાલી પટ્ટો હોય આને ખાલી કપારમાં ચાંદલો હોય
પછી ભાઈ કોઈને 1000-2000 જવું હોય ને તો એ ચાલુ છે. પછી ઇઝરાયલ પણ છે, એને કે ઇઝરાયલમાં પણ છે, અને નોર્વે પણ છે. નોર્વેમાં વેરહાઉસી છે ને પગારી ઘણો છે ને અલગ અલગ કેટેગરી હોય ઘણી બધી. કોઈને જવું હોય તો ફોન કરજો અને આશીર્વાદ દેજો એટલે અમારો દિલબાગ જબરજસ્ત થાય. હજી તો 2 મહિનાનો હા જોઈ લે ને મા ફેરો એવા કર્યો હમણાં દોડવા આવ્યો. અને બધીમાં ઇઝરાયલમાં પણ ખાવા પીવાનું રહેવાનું બધું આપે. અજરબૈજાનમાં 1.5 લાખ ભરવાનું અને ખાવા પીવાનું રહેવાનું બધું આપે. 40,000 પગાર છે. ઇઝરાયલમાં અલગ અલગ પગાર છે, જેમાં જવું એમ 1,20,000થી માંડીને 1,50,000 સુધીનો 6 દી કામ કરવાનું છે એમાં. હા હા કંઈક પાટું ખા કરે मोटरसाइकिल का नहीं करे बढ़ के એમ તો મોર ને મોર દોડ્યો રહીએ એટલે વાંધો ના. પછી હા નોર્વે પગાર છે 3,07,000 ને 4,12,000 સુધી ભરવાના છે. 11 લાખ. ઇઝરાયલમાં 8 લાખ છે. કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-90. રામભાઈ સિસોદિયા નામ છે. ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. પછી આમાં નેપાળીઓ હાલે, નેપાળીઓ હાલે, શ્રીલંકાવાળા હાલે, બધાય હાલે. એટલે કોઈને જવું હોય તો કહેજો ભાઈને. રૂપિયા ન હોય ને તો હાજર બજાર છે ને એમાં જઈ આવાય. એને કે હાજર બજારમાં જઈ આવાય ને ત્યાં 1.5 લાખ જ ભરવાનો હોય ને 40,000 પગાર, ખાવું પીવું રહેવું બધું યુરોપનો જ દે છે. મહિનાથી મોકલી દે. આપણે 2 મહિના કહીએ, ઇઝરાયલના 3 મહિના કહીએ ને આપણે 6 મહિના કહીએ, નોર્વેના 4-5 મહિના કહીએ ને 7-8 કહીએ. ખરેખર તો જો કે રૂપિયા હોય તો નોર્વેમાં જ જવાય. યુરોપનો દેહ ને ત્યાં 6 મહિના પછી ઘરવાળીને તેડાવી શકો અને હક પણ આપી દે. 28 દેહમાં ગમે ત્યાં જઈ શકો ને. લંડન કરતાં હરાશ છે નોર્વે. એટલે એવું હે ભાઈ, જેને જવું હોય કહેજો ને. એમાં 6-7-8 મહિના ગણી જ નાખવાના હોય. અને મોબાઈલ નંબર એકવાર બોલી દઈએ 98-252-053-90. રામભાઈ સિસોદિયા નામ છે. જય માતાજી. બીજું શું ભાઈ.